સુરત શહેર પોલીસ દ્વારા એક પછી એક અસામાજિક માથાભારે તત્વો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સાથે તેની દ્વારા તાણે દેવાયેલા ગેરકાયદેસરના બાંધકામોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। આજે પોલીસે સચિન જીઆઈડીસીના માથાભારે જીવન ભરવાડ સામે પણ કડક કાર્યવાહી કરી તેના દ્વારા તાણે દેવાયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા। સચિન જીઆઈડીસીના માથાભારે જીવન ભરવાડ દ્વારા સરકારી જમીન પર 150 જેટલી ઓરડીઓ અને 5 થી 6 દુકાન તાણી દેવામાં આવી હતી, જેથી પોલીસે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જીવન ભરવાડ દ્વારા ગેરકાયદેસર તાણી દેવાયેલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે જીવન ભરવાડ માથાભારે તત્વ છે, તેની સામે મારામારી સહિતના 4 ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ તેને પાસામાં પણ ધકેલવામાં આવ્યો હતો। સચિન જીઆઈડીસી વિસ્તારમાં જીવન ભરવાડનું ગેરકાયદેસરનું સામ્રાજ્ય હતું। જોકે પોલીસે તેની સામે કાર્યવાહી કરી અને ગેરકાયદેસરના મકાનો તોડી પાડી તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ છે જીવન મેપાભાઈ ભરવાડ, જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આશરે 4 ગુના નોંધાયેલા છે। 2022માં એ પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે। આપ જોઈ શકો તેમ હાલમાં મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસંધાને અસામાજિક તત્વોનું પોલીસ સ્ટેશન વાઇઝ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જીવન મેપા ભરવાડનું નામ છે અને એને આ વિસ્તારમાં આશરે 15 વર્ષથી સરકારી ખાડીની જગ્યાઓ છે, જેમાં 149 જેટલી ગેરકાયદેસર ઓરડીઓ તેમજ દુકાનો બનાવેલી છે, જે એસએમસીના સંકલનમાં રહી અને આજે એનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। 149 જેટલી ઓરડીઓ છે અને 6 જેટલી દુકાનો છે, જેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં જે 100 કલાકની જે ડ્રાઈવ હતી એમાં આરોપીઓના વિરુદ્ધના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાનો એક મુદ્દો છે, જેમાં જીવન ભરવાડ કરીને જે ઈસમ છે જેના વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 5 શરીર સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે। 2022માં એકવાર એ પાસામાં પણ જઈ આવ્યો છે। તેની ઇલીગલ સરકારી ખાડીની જમીન ઉપર જે એની એના મળતિયાઓની 149 કાચી મોટી ઝૂંપડીઓ હતી, ઓરડીઓ હતી, તેનું એસએમસી દ્વારા આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તેમને શરીર પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે।